સાંજે આજે છે ને ઘણી બધી રોટલી વધી હતી એટલે છે ને મેં વિચાર્યું કે સવાર ઉઠીને એને કટિંગ કરીને આવી રીતે ફ્રાય કરી નાખીશ એટલે આપણો આજનો નાસ્તો રેડી થઈ જાય. ઘણા ટાઈમથી મેં ફ્રાય કરેલી રોટલી ખાધી પણ નથી અને આવી ક્રિસ્પી રોટલી છે ને સવારમાં મજા આવે ચટણીને મીઠું નાખીને. રસોઈ બનાવતી હતી ને એટલામાં રીશુભાઈ આવી ગયું કે મમ્મી મન છે ને આવી રીતે તું ગ્લાસ ગોઠવી દે ને મારે એને બોલથી પાડવા છે તો એને મજા આવે જે અવાજ આવે ને એટલે બહુ હરખાય. તો બસ એવી રીતે રમતો હતો એટલામાં આવી ગયા અશ્વિન તો અશ્વિન આવ્યા ને તો કે પપ્પા તમારો હેલ્મેટ લાવો ને એટલે હેલ્મેટ પહેરીને ડાયરેક્ટ પોતે રમવા માંડ્યો એને હેલ્મેટ બહુ ગમે જેવા અશ્વિન આવે એટલે ડાયરેક્ટ પોતે હેલ્મેટ પહેરી લે. અમારે પછી જવાનું જુનાગઢ કેમ કે રીશુન છે ને હમણાં તાવ ને શરદી 1-2 દિવસથી હતું તો અશ્વિન કે આપણે જુનાગઢ જઈને બતાવી આવીએ. રસ્તામાં છે ને રીશુએ લીધી મોરી વેફર ને મેં લીધી તીખી વેફર. રીશુ તીખી નથી ખાતો કેમ કે એને બહુ તીખી લાગે એટલે મોરી લે. પછી અમે હોસ્પિટલ પહોંચી ગયા અને પછી રિટર્ન થયા. રિટર્નમાં છે ને અશ્વિનને એની મેડિકલેથી દવા લેવાની હતી ને તો અમે મમ્મી દીકરો બે ગાડીમાં જતા તો મેં છે ને આવું કંઈક વેલ જેવું જોયું ને એમાં સરસ નાના નાના કંઈક ફ્રૂટ હતા કાળા કલરના જેનું મેં વિચાર્યું કે વિડીયો લઈ લઉં. અને રીશુ છે ને જેવા અશ્વિન ઉતરે એટલે પોતે ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી જાય અને હાંકવા માંડે ગાડી. પછી ભાઈ જોઈ ગયા ત્રોપો એટલે કે પપ્પા મારે ત્રોપો પીવો તો બસ એને ત્રોપો પીધો અને આજે સાંજે રસોઈમાં બનાવવાનો હતો ઓરો એટલે મેં છે ને રીંગણા શેકી નાખ્યા ને બસ એની છાલ ઉતારતી હતી. છાલ ઉતારવા મને ખરેખર રીંગણાની છાલમાં બહુ એટલે બહુ કંટાળો આવે કેમ કે હાથે ગંધારા થઈ જાય ને ઘડીમાં ઉખડે નહીં. હવે છે ને શિયાળો આવ્યો હતો એટલે ઠંડી બહુ પડતી ગોરામાં છે ને પાણી બહુ એટલે બહુ ઠંડુ રહેતું એટલે બસ જો આ તાંબાની ગોરી માંડી દીધી અને પછી છે ને ડોક્ટર રીશુને ના આપવાનું કીધું હતું તો બસ મેં એને નેબ્યુલાઇઝર ચડાવી દીધું અને હવે મળીએ આપણે આવતા વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ.